ઠેકરનાથ વિસ્તારમાં દશામાની ભવ્ય આગમન શોભાયાત્રા ડીજેના તાલે ભક્તિમય બન્યું વાતાવરણ। વડોદરા શહેરના ઠેકરનાથ વિસ્તારમાં ગઈકાલે દશામાના આગમન નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ, યુવાનો, મહિલાઓ અને ભક્તો ઉત્સાહભેર જોડાયા। સમગ્ર વિસ્તાર જય દશામાના જય ઘોષ અને ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું હતું। શોભાયાત્રા દરમિયાન દશામાની આકર્ષક પ્રતિમાનું વિધિવત આગમન કરવામાં આવ્યું હતું। ડીજેના તાલ સાથે ભક્તો નાચતા ગાતા શોભાયાત્રામાં જોડાયા। રંગબેરંગી સજાવટ અને ભક્તિમય વાતાવરણના કારણે સમગ્ર વિસ્તાર ઉત્સવમય બની ગયો હતો। આયોજકો દ્વારા શોભાયાત્રા દરમિયાન વ્યવસ્થાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું। સ્થાનિક આગેવાનો અને મંડળના કાર્યકર્તાઓએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મહત્વની ભૂમિકા ભજવી હતી। મોટી સંખ્યામાં લોકો દશામાના દર્શન માટે ઉમટી પડ્યા હતા। સ્થાનિકોના જણાવ્યા મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ દશામાના આગમનની ઉજવણી શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી। ધાર્મિક પરંપરાને જાળવી રાખવાની સાથે સમાજમાં એકતા અને ભાઈચારાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો। શોભાયાત્રાના સમાપન બાદ ભક્તોએ દશામાની આરતી અને સુખ સમૃદ્ધિ સર્વના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિ અને ઉત્સાહનો અનોખો માહોલ જોવા મળ્યો હતો।